ડ્રગ્સના મુદ્દે તમને બધાને વડીલ મિત્રોને ખાસ કહેવા માંગુ છું, આજની તારીખે તમે તમારા શહેરના મોહલ્લામાં, તમે તમારા ટાઉનમાં, તમારા તાલુકામાં, તમારા ગામમાં મીટિંગો કરી, સમાજના મેળાવડા કરી ડ્રગ્સના દૂષણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે। અત્યારે જે ગરીબ બહેનો, ગરીબ પરિવાર કોન્સ્ટેબલોની પત્નીઓને, માતાઓને મારી સામે રોડ ઉપર ઉતારી, એ જ મારા ગુજરાતની બહેનના માતાઓ કહેશે કે જિગ્નેશભાઈ તમે સાચા હતા। આ જ બહેનો કહેશે આ મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો। એવા ડ્રગ્સ, કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ લે ને તો 5મા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે। એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દારૂનું વ્યસન, દારૂની બધી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો, પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એ પતી ગયો। એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે। એટલા ખતરનાક આ ડ્રગ્સો છે। એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી 2-4 દિવસની પબ્લિસિટી મળશે, પણ હર્ષભાઈ, ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? મિત્રો, સવાલ પૂછવાનું કે નહીં? કોઈક તો મંગાવતું હશે ને। તમારા ગામની અંદર ગોળનો રવો ખરીદનારું કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે? તો મતલબ કે ગુજરાતની અંદર કોઈ ખરીદનારું છે। કોણ મંગાવી રહ્યું છે આ ગુજરાતની ધરતી પર ડ્રગ્સ? ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ? કોણ છે આના ડીલરો? અને એક વાત કહું, જે પણ મંત્રી એ ગુજરાતની યુવા પેઢીના ભોગે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈ રહ્યો છે એ ગુજરાતની ધરતીનો ગદ્દાર છે, ગદ્દાર। એ પણ છને ચોક કહેવા માંગુ છું।